નમસ્કાર એન્ડ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાના વિડીયો સિરીઝમાં આપણે નેશનલ લેપ્રસી ઇરાડિકેશન પ્રોગ્રામ, નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ, ઘણા બધા જે નેશનલ પ્રોગ્રામ્સ છે તે આપણે જોઈએ છીએ. એમાંનો એક ટોપિક અને હોટ ટોપિક એટલે ચિકનગુનિયા, જેમાંના ઘણી વખત પ્રશ્નો પૂછાતા હોય, તો તેવા પ્રશ્નોની વન લાઇનર લઈને આ વિડીયો આપણે જોશું. ચિકનગુનિયા કયા પ્રકારના સૂક્ષ્મ જીવાણુથી થાય? તો તમને ખ્યાલ છે કે વાયરસથી થતો રોગ છે, વિષાણુથી થતો રોગ છે. ચિકનગુનિયા વાયરસ કયા ફેમિલીનો? તો ટોગા વાયરેડી કહેવાય અથવા તો ટોગા વાયરસ કહેવાય. આ રોગનો ફેલાવો કયા મચ્છર દ્વારા થાય? તો તમને ખ્યાલ જ છે કે એડિસ ઇજિપ્ત દ્વારા થાય. ચિકનગુનિયા મૂળ અર્થ શું થાય? તો ચિકનગુનિયા એટલે જે વાંકા વળી જાય તે, એવો એમનો આ લેટિન વર્ડ છે અને એમનો અર્થ એવો થાય જે વાંકા વળી જાય તે. આ રોગનો મુખ્ય સ્ત્રોત એટલે કે રિઝર્વાયર કોણ છે? તો માણસ. મચ્છર કરડ્યા પછી કેટલા દિવસમાં દેખાય? તો 3 થી 7 દિવસ, એટલે કે ચિકનગુનિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ 3 થી 7 દિવસનો છે. ચિકનગુનિયાનો વાયરસ લોહીમાં કેટલા સમય સુધી રહે? તો સામાન્યતઃ 2 થી 12 દિવસ સુધી રહે છે. આપણે એના જે મુખ્ય સાઇન સિમ્ટમ જોઈએ તો એમાં ખાસ કરીને ચિકનગુનિયા સૌથી અગત્યનું લક્ષણ એ જોઈન્ટ પેઇન એટલે કે સાંધાનો દુખાવો, અચાનક આવતો તીવ્ર તાવ એટલે કે હાઈ ફીવર, સાંધાના દુખાવામાં જે તબીબી ભાષામાં કહીએ તો એને કહેવાય પોલીઆર્થ્રેલ્જિયા, બધા જ સાંધાઓ દુખતા હોય. કયા સાંધામાં વધુ દુખાવો થાય? તો ખાસ કરીને હાથ પગને અને નાના સાંધા, જે કાંડા અને ઘૂંટીના સાંધા. શું ચિકનગુનિયામાં સોજા આવે છે? હા, સાંધા પર સોજા આવી જાય, સ્વેલિંગ આવે છે. ચિકનગુનિયાના દર્દીની કન્ડિશન કેવી હોય? તો વાંકા વળીને ચાલે. તાવ ઉતરી ગયા પછી પણ શું દુખાવો રહે? તો હા, મહિનાઓ દિવસ દુખાવો રહે છે. અન્ય લક્ષણોમાં માથાનો દુખાવો, નોશિયા, વોમિટિંગ, શરીર પર ચકામા એટલે કે જે રેસિસ જોવા મળે. મિત્રો, આવા તમામ પ્રશ્નોના જવાબ ડિસ્ક્રિપ્શન સાથે મેં ખાસ કરીને એએનએમ, એફએડબલ્યુ, એમપીડબલ્યુ, એસઆઈ, જીએનએમ સ્ટાફ નર્સની ગૌણ સેવા પસંદગીના જૂના પેપર, એમ્સ, જીમ્પર, આરઆરબી અને ડીએસએસએસબી જેવા મહત્વની પરીક્ષાઓ જે સ્ટાફ નર્સની હોય તેમના પણ પ્રશ્નો ડિસ્ક્રિપ્શન સાથે, સિલેબસ મુજબની ટેસ્ટ, એએનએમ જીએનએમના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના 2015 થી 2026 સુધીના પેપરના સોલ્યુશન, બીએસસી નર્સિંગ, પીબીબીએસસી નર્સિંગ અને એમએસસી નર્સિંગના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છેલ્લા 5 વર્ષના પેપરનું સોલ્યુશન એક જ એપ એટલે કે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ દ્વારા મળે છે, જ્યાંથી આપ કૈલા પબ્લિકેશનમાંથી પબ્લિશ થતી તમામ બુક્સ પણ મંગાવી શકો, યુટ્યુબમાં તમામ વિડીયો પણ જોઈ શકો. ખરેખર સાચા અર્થમાં જો સારું સાહિત્ય એક જ એપમાં આપને મેળવવું હોય તો એ છે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ, જેમાં ગુજરાતી, અંગ્રેજી ગ્રામર અને તાર્કિક પ્રશ્નોને પણ કઈ રીતે સોલ્વ કરવા તેનું ડિસ્ક્રિપ્શન આપેલ છે. રોજ આ એપમાં 25 માર્કની ટેસ્ટ પણ મૂકવામાં આવે છે. તો આજે જ આપના મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં 9601409876 પર આપ કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. વાત કરીએ ચિકનગુનિયાના નિદાન અને તપાસની, તો ચિકનગુનિયાના નિદાન માટે કયો ટેસ્ટ કરવામાં આવે? તો આરટીપીસીઆર. એન્ટીબોડી તપાસ કરવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે? તો આઈજીએમ, આઈજીજી એટલે એલિઝા ટેસ્ટ કહેવાય. ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ, ઇમ્યુનોગ્લોબ્યુલિન જી. કયા ટેસ્ટ દ્વારા વાયરસનું કલ્ચર કરી શકાય? તો વાયરસ આઇસોલેશન. ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં મુખ્ય તફાવત શું હોય? તો ચિકનગુનિયામાં તીવ્ર જોઈન્ટ પેઇન થાય અને ડેન્ગ્યુમાં પ્લેટલેટ કાઉન્ટ છે એ ઘટી જાય. વાત કરીએ થોડી ટ્રીટમેન્ટની, તો મોટાભાગે કોઈ ચોક્કસ દવા નથી હોતી કારણ કે વાયરલ છે. દુખાવા અને તાવ માટે પેરાસિટામોલ. આ રોગમાં એસ્પિરિન જેવી દવાઓ લેવા માટે ટાળવું જોઈએ કારણ કે આપને ખ્યાલ છે કે એસ્પિરિન છે એ એન્ટીકોગ્યુલન્ટ ડ્રગ્સ છે, જેમાં બ્લીડિંગ થવાના ચાન્સીસ વધારે રહે. લાંબા ગાળાના સાંધાના દુખાવા માટે શું કરવું જોઈએ? તો હળવી કસરત અને ફિઝિયોથેરાપી. સંપૂર્ણપણે રેસ્ટ અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી આ એની મુખ્ય દવા છે. વેક્ટર કંટ્રોલ એટલે કે મચ્છરના નિયંત્રણ માટે આપણે અગાઉ પણ જોઈ ગયા કે કઈ પદ્ધતિ હોય તો ભૌતિક પદ્ધતિ શ્રેષ્ઠ પદ્ધતિ છે, જેમાં સોર્સિસ રિડક્શન એટલે પાણીના પાત્રો જ ખાલી કરવાના, જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ જ અટકી જાય. મચ્છરના પોરાનો નાશ કરવા માટે ટેમોફોસ, પુખ્ત વયના મચ્છરને મારવા માટે ફોગિંગ,
પાયરેથ્રમ દવાનો છંટકાવ કરવાનો, બરાબર. અને વ્યક્તિગત જો આપણે કોઈ પણ આપણા જે પ્રિકોશન લઈએ તો એમાં મચ્છરદાનીનો ઉપયોગ અને આખા શરીરમાં ઢાંકી શકે તેવા કપડાં. કયો પ્રોગ્રામ છે તો એ NVBDCPમાં આવે, નેશનલ વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જ આવે. આ પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવ્યો તો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. ભારતમાં ચિકનગુનિયા ક્યારે આવ્યો તો 2006માં ભારતમાં ચિકનગુનિયા આવ્યો, બરાબર. ચિકનગુનિયા માટેના જે રિપોર્ટિંગ છે એ IDSP એટલે કે ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામના ફોર્મમાં થાય. આ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના જે ટૂંકમાં એડિસ અને એનોફિલિસ મચ્છર છે જે ટપકા ટપકાવાળું છે એ એડિસ મચ્છર છે, આ છે એનોફિલિસ મચ્છર છે. કેવી રીતે જમીન પર બેસે છે તે પણ તમે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો થોડી એડિસ ઇજિપ્ત અને ચિકનગુનિયાના મચ્છર વિશે આપણે ઓલરેડી જોઈ જ ગયા છીએ, પણ છતાંય રિવિઝન કરીએ કે એડિસ મચ્છર છે કેવા પાણીમાં તો સ્થિર પાણીમાં ઈંડા મૂકે. ચિકનગુનિયામાં શું ઘટે તો પ્લેટલેટ કાઉન્ટ ઘટે. ચેપી કેમ છે તો મચ્છર દ્વારા ફેલાય છે, માણસ અડવાથી ફેલાતો નથી. એકવાર ચિકનગુનિયા થઈ ગયા પછી મોટા ભાગે હાર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ જાય છે, બીજી વાર થતો નથી. મચ્છરના પોરા કેવા દેખાય તો એસ આકારે દેખાય. મચ્છર કઈ રીતે ઓળખાય તો પીઠ પરથી ઓળખાય, જે ટપકા ટપકા લાયરે કહેવાય, અને નિશાન ઉપરથી સીધી સફેદ લાઈન હોય, ટાઈગર મોસ્કિટો કહેવાય. તો મચ્છર ઈંડા પાણીમાં કેટલો સમય જીવી શકે તો 1 વર્ષ સુધી જીવી શકે. કયા મહિનામાં કેસ વધે તો ઓગસ્ટથી ઓક્ટોબર એટલે કે ચોમાસા પછી. ચિકનગુનિયા આંખમાં કોઈ રક્ષણ દેખાય તો કંજક્ટિવાઇટિસ થાય. રેસિસ કેવા પ્રકારના હોય તો એને કહેવાય મેક્યુલો પોપ્યુલર રેસિસ કહેવાય. એન્ટીનેટલ મધરમાં શું પરિસ્થિતિ થાય તો પ્રસૂતિ સમયે સંક્રમણનું જોખમ વધી જાય. દર કેટલો છે, ફેટલ રેટ કેટલો છે તો 0.1%થી પણ ઓછો છે, એટલે મૃત્યુ ખૂબ ઓછું થઈ શકે. પણ સમયસર સારવાર ન મળે તો મૃત્યુ થઈ શકે. કયો દિવસ ઉજવાય તો રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ. MPHનું સૂત્ર શું તો નો મોસ્કિટો નો ચિકનગુનિયા. તો આ હતા કેટલાક ચિકનગુનિયા અંગેના વન લાઇનર, અને જેમાંથી આપણને ઘણા બધા MCQ પૂછાય. વિડીયોને 1 વખત નિહાળો, 2 વખત નિહાળો, વિડીયો બરાબર જુઓ. એક જ વખત વિડીયોને બરાબર જોવો પડશે, તમને 100% આવડી જશે. આમાંનો ક્યાંક એકાદો ક્વેશ્ચન તો હોતો જ હોય છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.